વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની મહિલાઓને સંબોધન કરશે। આખા ગુજરાતની અંદર આજે લાખોની સંખ્યામાં જ્યારે મારી માતાઓ મહિલાઓને સ્વસહાય જૂથ એટલે કે સખી મંડળોના માધ્યમથી આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આજે લાભ મળવા જઈ રહ્યો છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની સૌ મહિલાઓને આજે સંબોધન કરશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિતિ રહેશે। આજે કચ્છની અંદર પણ 6 વિધાનસભા ઉપર આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે મહિલાઓ પણ સ્વનિર્ભર બને અને સ્વસહાય જૂથના માધ્યમથી તે પગભર બને, પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે, પોતાના દીકરા અને દીકરીને સારું શિક્ષણ આપી શકે અને અલગ અલગ પ્રકારનો બિઝનેસ ધંધો રોજગાર કરી શકે, જેના માટે સરકાર એમાં સહયોગ કરી રહી છે। આપણા સૌ માટે આનંદની વાત છે કે કચ્છની અંદર પણ મોટી સંખ્યામાં સખી મંડળો ચાલી રહ્યા છે। આજે અનેક બહેનોને સખી મંડળોને અહીંથી એનું ફંડ આપવામાં આવ્યું હતું। ખૂબ જ આપણા માટે એ ગૌરવની વાત છે કે ઘરની માતાઓ બહેનો પણ એ આગળ વધી કરીને પરિવારને એ મદદરૂપ બની રહી છે। સાથે સાથે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે નારી શક્તિ વંદના જે બિલ છે લોકસભાની અંદર પારિત કરીને દેશની મહિલાઓને લોકસભા અને રાજ્યસભાની અંદર પણ 33% રિઝર્વ મળે એ માટેની પહેલ કરી છે। આજે દેશની દીકરીઓ આજે સુરક્ષા બળની અંદર પણ ખૂબ જ અગ્રેસર રોલ ભજવી રહી છે। દરેક દિશામાં આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબની સરકારે મહિલાઓને ખૂબ અગ્રતા આપી કરીને જે પ્રકારે એમને આગળ વધારવા માટે એક પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું છે, આપણે મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ।